ગઈ તારીખ 11/2/2025ના રોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ નોંધવામાં આવ્યો છે. એ બનાવની વિગત એવી છે કે આ ગુનામાં જે મરણ જનાર છે તે મોહમ્મદ નનાભાઈ ગાંચી જે જે જાલમપુરીની ચાલી સરસપુરના રહેવાસી છે. તે ગઈ તારીખ 10/2/2025ના રોજ રાત્રે જ્યારે કાલુપુર ખાતે આવેલ ઘી બજારની પાસે આવેલ યુનાઇટેડ ઓટો કન્સલ્ટ નામની દુકાનના ઓટલા પાસે જ્યારે લગભગ 8-8:30ની આસપાસ તેઓ ત્યાં સૂતા હતા. એ દરમિયાન ઉપરોક્ત ગુનાનો જે આરોપી છે જેનું નામ છે ભૂષણ ઉર્ફે શિવા મરાઠી, એ ઉપરોક્ત આરોપી તેની પાસે આવેલ અને એમની પાસે ઉછીના પૈસાની માગણી કરેલ. જે ઉપરોક્ત જે છે મરણ જનાર તેને આપવાની ના પાડી. ત્યારબાદ જે આરોપી છે એને ગાળાગાળી કરી અને મરણ જનાર સાથે બોલાચાલી ઝઘડો કર્યો અને આ બાબતે એ ઉશ્કેરાટમાં તેને ત્યાં પડેલ પથ્થરથી ઉપરોક્ત જે મરણ જનાર છે મોહમ્મદભાઈ, તેમના માથામાં 4-5 પથ્થરથી ઘા કરી અને ઈજાઓ કરી અને ત્યાંથી પછી તે ભાગી છૂટ્યો. ઉપરોક્ત મરણ જનાર છે એના માથામાં ઈજા થવાથી, લોહી નીકળવાથી ત્યાં આસપાસમાં રહેલ રાહદારીઓ દ્વારા 108ને ફોન કરવામાં આવેલ અને ઉપરોક્ત જે મરણ જનાર છે તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવેલ. જે સારવાર દરમિયાન તારીખ 11ના લગભગ સવારના 10 વાગ્યાની આસપાસ ઉપરોક્ત જે છે મરણ જનાર મોહમ્મદભાઈ છે એમનું મૃત્યુ થતાં આ જે ઈજાનો બનાવ છે હત્યાનામાં પરિણમ્યો હતો. અને ત્યારબાદ જે મરણ જનાર છે તેમના મોટાભાઈ છે ઇસ્માઇલભાઈ ગાંચી, એમની ફરિયાદ લઈ અને ઉપરોક્ત આરોપી છે એને પોલીસે શોધી કાઢી અને એને અટક કરવામાં આવેલો છે. અને હાલમાં જે ગુનાની તપાસ છે કાલુપુર પોલીસ ઇન્સ્પેક્ટર HR વાઘેલા ચલાવી રહ્યા છે. કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? કેટલા રૂપિયાની લેતી દેતી હતી? કેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી? કયા કારણોસર રૂપિયાની માંગણી કરવામાં આવી? જે છે હાલની તબક્કે આમાં એક જ આરોપીની સંડોવણી છે. એના સિવાય બીજા કોઈ વ્યક્તિની કોઈ પણ જાતની સંડોવણી આમાં હાલના તબક્કે ખુલી નથી. અને જે આરોપી છે એને આ બાબતે કોઈ ખાસ કેટલા રૂપિયાની માગણી કરી હતી એ બાબતનો ખાસ કોઈ પેલું એ નથી. ઉછીના પૈસા માગ્યા હતા, તો ઉછીના પૈસા જે મરણ જનાર છે એને આપવાની ના પાડી એ બાબતથી પછી આ બંનેની વચ્ચે ઝઘડો થયો હતો. કોઈ અગાઉની લેતી દેતી હોય એવું કોઈ હાલ ધ્યાન ઉપર આવેલ નથી. બંને જે આરોપી અને મરણ જનાર છે એ બંને છૂટક મજૂરી કરતા હતા અને બંને કાલુપુર વિસ્તારમાં ઘણા લગભગ 2-2.5 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને બંને જે છે એ છૂટક મજૂરી કરી અને ગુજરાન ચલાવતા હતા.